ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક ઉપર ચૂંટણી પહેલા જ ભાજપને મોટી જીત મળી છે. ભાજપના ઉમેદવાર ચારુલ કૃણાલભાઈ પટેલ બિનહરીફ તરી વિજેતા જાહેર થયા છે. ભરૂચ જિલ્લામાં આગામી 24 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજ ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં રાજકીય ચહેલપહેલ જોવા મળી. ભાજપ દ્વારા ગતરોજ મોડી રાત્રે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી, જેના આધારે પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી, તાલુકા પંચાયત કચેરી ઉમેદવારી માટે પહોંચ્યા. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો પ્રાંત અધિકારીની કચેરીમાં ભરવામાં આવ્યા, જ્યારે ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો તાલુકા પંચાયત કચેરી ખાતે ભર્યા હતા. આ સાથે જ આમ આદમી પાર્ટી અને અપેક્ષ ઉમેદવારો પણ પોતાની દાવેદારી નોંધાવવા માટે ભારે ઉમંગ સાથે આગળ આવ્યા. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 9માં સતત 6 ટર્મથી ચૂંટાતા સતીશ મિસ્ત્રીએ આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેઓ 3 વખત ભાજપમાંથી અને 3 વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવારોને લઈને ભારે ઉત્તેજના જોવા મળી હતી. કોંગ્રેસે આ વખતે વિરોધ પક્ષના નેતા શમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ટિકિટ કાપી કુતબુદ્દીન શેખની ટિકિટ આપી છે, ત્યારે કુતબુદ્દીન શેખે તેમની પેનલ સાથે ઉમેદવારી પત્ર ભર્યું અને તેમની જીતનો દાવો વ્યક્ત કર્યો છે. તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલીના માહોલમાં કચેરીઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી. ઉલ્લેખનીય છે કે આવનારી 24 એપ્રિલની ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો અંતિમ તૈયારીમાં લાગી ગયા છે. આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. જી, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોથી સૌથી મોટી વિશ્વમાં આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સૌથી મોટી છે અને દેશનું નેતૃત્વ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અમિત શાહ અને રાષ્ટ્રીય આગેવાનોએ ના નેતૃત્વમાં અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસથી આજે ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આજે ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકા મારા મત વિસ્તારમાં પાલેજ ગામ પાલેજ 2માં મારી ચારુલબેન નો ભવ્ય આજે એમની સામે કોઈ ઉમેદવાર પણ ભરી શક્યા નથી. તેથી એ વિસ્તારની જનતાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું. હું ચારુલબેન કુનાલભાઈ પટેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં તાલુકા પંચાયત ભરૂચ પાલેજ 2માંથી ઉમેદવારી કરી હતી, જેમાં હું બિનહરીફ જાહેર થઈ છું. તેમાં ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર, ને જે મારા વિસ્તારમાં કામ બાકી હશે એને પૂરો કરવાનો હું પ્રયત્ન કરીશ.